ભાવનગરનું પ્રખ્યાત તેવું ખજૂરનું દૂધ આજે આપણે બનાવશું. તેની માટે મેં આ બધી વસ્તુ લીધી છે. હવે આપણે એક તપેલી લઈશું. તપેલીમાં દૂધ ગરમ થવા મૂકી દઈશું. દૂધ ગરમ થવા આવે એટલે એમાં આપણે ખજૂર એડ કરી દઈશું. હવે મિક્સ કરીને પછી આપણે તેમાં માવો એડ કરી દઈશું. હવે તેમાં મેં ડ્રાયફ્રૂટનો ભૂકો કરી નાખ્યો છે, તે આપણે એડ કરી દઈશું. પછી 1 ચમચી મેં એલચી પાવડર લીધો છે, તે એડ કરી દઈશું. અને સ્વાદ મુજબ આપણે ખાંડ એડ કરશું. ખજૂર ગળી હોય એટલે આપણે ખાંડ જરૂર મુજબ એડ કરવાની. તો તૈયાર છે ખજૂરનું દૂધ. શિયાળામાં ગરમા ગરમ ખજૂરનું દૂધ પીવાની મજા જ આવે. આવી નવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. થેન્ક યુ.